સાહેબ બંદગી રાધા સ્વામી. વિજય બાપુ, આપના ચરણોમાં કોટી કોટી વંદન. કહેવાનું સાહેબ ઈ છે કે એને કઈ ભગત કે સંત કે કોઈ પણ મનુષ્ય જાતિ મનુષ્ય આવી કોઈ ડિગ્રી એને લાગતી જ નથી. કદાચ કોઈ વાત કરતા હોય તો એ ગલત વાત છે. બહુ સરસ આપણે શબ્દ વાપર્યો રાક્ષસ, એમાં મારી સહી છે. પણ રાક્ષસ કહે ને તો ઈ તો એક જાતનો એનો આહાર છે. રાક્ષસનો રાક્ષસ તો ખાય, એનો કોઈ આપણે કહેવાનું નથી. માણસ હોવા છતાં રાક્ષસ, એને રાક્ષસની પદવી નથી દેવાતી, કારણ કે રાક્ષસ એક પ્રાણીમાં ખપે છે. રાક્ષસ એટલે એક પ્રાણી કહેવાય. પણ એ સંત મતે એવું કેવું છે કે કોઈ સંતનો પુરાવો નથી કે નોનવેજ ખાય અને સંત કહેવાના હોય. હા, એક છે કે ભાઈ એ સમજ્યા ના હોય, જયારે ગુરુમત એમની પાસે ના આવ્યું હોય ત્યારે અજ્ઞાન અવસ્થાની અંદર કદાચ જાતિ વાઇઝ હોય અને કદાચ ખાતા હોય તો ખવાઈ ગયું. એમ તો એવું જોવા જઈએ તો આપણે લોહીમાં પણ બાપ દાદાઓના લોહીનો ગુણ પણ આમાં છે. એ લોકો તો આહારી હતા જ, પેલા માંસાહારી હતા જ, તો લોહીમાં તો છે જ. પણ એવું એ કદાચ એની તૃષ્ણા થતી હોય માણસને. પણ કહેવાનો અર્થ એ છે કે સમજ્યા પછી જો કોઈ સંત થયા હોય કે ભગત થયા હોય, ઈ એવી કોઈ પરંપરા નો કોઈ ઉદ્દેશ નથી કે કોઈ મહાપુરુષોનું પ્રૂફ પ્રમાણ આપેલું નથી. અને જે કોઈ અત્યારે વાત કરતા હોય તો એ બધા એના બચાવના છે બધા પ્રશ્નો. બાકી આપણે તમને ખ્યાલ હશે, એક સાખી પ્રચલિત છે રોહિદાસ સાહેબની કે માટી ખાધે મન લગે અંતર ઉપજે ઘાત, કર્યા વગર ના કર્મ લાગે સતભાખે રોહિદાસ. માટીના અર્થ બે છે, નોનવેજ અને સ્ત્રી પાત્ર. જે ભોગવટો, વાસનિક ભોગવટો છે, એ નોનવેજ ખાવાથી મનના અવયવ ઇન્દ્રિયોના વિકાર વધે છે, કામ વાસનાઓ જાગે છે, અને એ કામ વાસનાઓ ન ભોગવાય એની ઈચ્છા એવો એકાંત કે એવો સમય કે જોગ સંજોગ ન બને તો સ્વપ્ન અવસ્થાની અંદર એનો ભોગવટો કરે છે. આ એનો મોટો પ્રૂફ છે. એટલે કે કર્યા વગરના કર્મ લાગે સતભાખે રોહિદાસ. વ્યક્તિ કે વસ્તુ ન હોવા છતાં ઊંઘની અંદર સ્વપ્ન અવસ્થા, સૂક્ષ્મ દેહ, ત્યારે જે કઈ દોષિત થાય છે, દૂષિત થાય છે, જે વાસનિક સ્વપ્ના, જે મનના સંસ્કરણો, જાગ્રત અવસ્થાના સંસ્કરણો સૂક્ષ્મ દેહની અંદર, બહારનું બંધ અને અંદર સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ ગુણધર્મોથી એની જે જ્ઞાન ઇન્દ્રિયથી અને કર્મ ઇન્દ્રિયના ઈચ્છા મુજબ માનંદી સુખ ભોગવે છે. કોઈ પણ સ્વપ્ન હોય, ભયાનક હોય, માનંદી હોય, ઈચ્છનીય હોય, અકસ્માતિક હોય, આવરણી હોય, જે જે વિષય ઉપર મન આનંદ ઈચ્છાઓ ભોગવવા માટે તૃપ્ત ન બને, એ જાગ્રતના સંસ્કરણો સૂક્ષ્મ દેહમાં સ્વપ્ન અવસ્થામાં એ ભોગવે છે. જેની ઈચ્છાઓ ની તૃષ્ણાઓ રહી જાય, એ વારંવાર જ્ઞાન ઇન્દ્રિયોના સ્વભાવથી મન ઈચ્છા ઇન્દ્રિયોનો સુખ વાસનિક ભોગવે છે. આવું હરિગુરુ સંતનું કહેવું છે. પછી એક મોટો પુરાવો આપું છું. મનુષ્ય કોને કહેવાય?
એમનો આહાર હું. બહુ સરસ સાહેબ કબીર કહીશ, અંકુર ભરખે સો માનવી, અંકુર ભરખે સો માનવી, રજબીજ ભરખે સો શ્વાન. શ્વાન એટલે કૂતરા. રજબીજ છે સ્ત્રી પુરુષ બીજથી, બીજકથી પશુ પ્રાણીનો જે દેહ છે, પશુ પ્રાણી પંખીનો જે દેહ છે, એ દેહ રજબીજનો કહેવાય. મરી ગયેલો કે મારીને હિંસક બની અને મારી નાખી અને પશુ પ્રાણીઓનો આહારમાં ઉપયોગ કરીએ અને એ ખાવાથી, આહાર લેવાથી જો માનસિક ઈચ્છાઓ એ આકુળ વ્યાકુળ બની અને કામ, ક્રોધ, મોહ જગાવે છે, એની ઈચ્છાઓ તૃપ્ત કરવા માટે આહાર ના જે તમોગુણી આહાર છે એની અંદર પૂરા માદક પ્રોટીનો હોય છે, મન ઉપર વધારે અસર કરે છે. મનના વિષયના ગુણધર્મોને કામ વાસનામાં, પ્રીતમાં, પ્રેમમાં, ભાવમાં ઈચ્છાઓ થવાથી ભોગવે છે. એટલે પશુ પ્રાણીનો જે આહાર કરો છે, દાખલા તરીકે સિંહ તો પશુઓનો ઉપયોગ કરે છે, હિંસક બની એ એમનો ખોરાક છે. મોટા જીવ નાના જીવનો આહાર છે. એ સૃષ્ટિ ઉપર જે 4 ખાણીના સર્જન કર્યા છે, મનુષ્ય એક 5મી ખાણી છે, પિંડ ખાણી. શરીર એનું જરાયુજમાં બને પણ પૂરા 5 તત્વોનું છે. એને ખાણી પિંડ છે, 4થી શ્રેષ્ઠ ખાણી છે પૂરા 5 તત્વોની. એ બહારે ધર્વ દિશા પૂર્ણ આકાશ તત્વ. એ જ્ઞાન બહુ છેટું છે, એ આધ્યાત્મિક અનુભવ સ્થિતિની વાત છે. બાકી આ 4 દેહ 4 તત્વના બનેલા છે. એમાં બધાને 12% સવલત આપી છે. 50%માં પૂર્ણ હોય છે એક તત્વ, 50%માં 4 હોય છે. દાખલા તરીકે પૃથ્વી તત્વ તો 50% પૃથ્વી તત્વનો ભાગ હોય છે અને 50% જળ, અગ્નિ, વાયુ અને આકાશ બધા 12% હોય છે. એટલે બધાને મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર આ બધાને આપી છે, પણ એ જડ જ્ઞાન છે. બધું એ બધી જડ જ્ઞાન છે. એ જીવ બધા જડ છે, અજ્ઞાન અવસ્થા છે. ચૈતન્ય છે પણ જડ ચૈતન્ય. દાખલા તરીકે કોઈ પણ લાઇટરમાં અગ્નિ છે, બાકસમાં અગ્નિ છે, ક્યારે કે એની ક્રિયાને જો જાણતા હોય તો મહેંદીમાં લાલ રંગ છે, પાંદડા બાંધવાથી નથી, પણ એને ઘસવાથી પછી એને ચોપડવાથી રંગ ઉદ્ભવે છે. એવી રીતે મહાપુરુષોનું કેવું છે સાહેબ, રજબીજ ભરખે સો શ્વાન.